અધમ ઉદાહરણ તારું નામ ગાતા સરેન શાશાકામ આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ મૂઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ. ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હવેની પંક્તિ આવે છે, અધમ ઉદાહરણ તારું નામ ગાતા સરેન શાશા કામ. બાપજી અહીંયા નામસ્મરણની વાત કરે છે. અધમ ઉદાહરણ તારું નામ, કે હે દત્ત પ્રભુ, તારું નામ તો અધમ ઉદાહરણ છે. અધમ એટલે કોઈ છેલ્લી કક્ષાની આપણે ભૂલ કરી હોય, કોઈ એવું કર્મ થઈ ગયું હોય, તો પણ દત્ત પ્રભુનું કે ભગવાનનું નામ લેવાથી આપણને પ્રભુ એમાંથી મુક્ત કરે છે. અને પાછા એમ કે ગાતા સરેન શાશા કામ. અને આ તારા નામનું સ્મરણ કરવાથી, એનું ગાન કરવાથી કયા કયા કામ એ પૂર્ણ નથી થતા એમ પ્રશ્ન પૂછે છે. એટલે કે તમામે તમામ અઘરા કપરા કામ પણ પૂર્ણ થઈ જાય છે. આ નામસ્મરણનો મહિમા છે. આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણાથી જાણે કે અજાણે કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ પાપ થઈ ગયું હોય, આપણે પ્રાયશ્ચિત કરતા હોઈએ, પણ પરિસ્થિતિ એવી હોય કે એમાંથી આપણે બહાર નીકળી ન શકતા હોઈએ. અને એવા વખતે દત્ત પ્રભુનું નામ લઈએ, એનું સતત નામસ્મરણ કરીએ. ઘણાના જીવનમાં એવું પણ બનતું હોય કે સતત દત્ત ભાવનીનું ગાન કરે, અને એના કારણે પણ એમાંથી દત્ત પ્રભુ આપણને મુક્ત કરી દેતા હોય છે. નામસ્મરણનો જો સૌથી અગત્યનો અને ખૂબ જ જાણીતો જો દાખલો હોય તે વાલિયા લૂંટારાનો છે. કે પ્રભુ નારદજીના કહેવાથી પ્રભુ રામનું નામ એને સ્મરણ કરતા, નામનો જપ કરતા કરતા એ વાલિયા લૂંટારાનું પરિવર્તન થઈ અને વાલ્મીકી ઋષિ બની ગયા, અમર થઈ ગયા, જ્ઞાન મળી ગયું અને પૂજનીય થઈ ગયા. આ નામસ્મરણનો મહિમા છે. અધમ ઉદાહરણ તારું નામ ગાતા સરેન શાશા કામ. કેટલાય એવા પ્રસંગો હોય કે આપણે વિચારીએ તો હચમચી જઈએ. એવા અધમ કૃત્ય જ્યારે માનવીથી થઈ ગયા હોય અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો ના હોય, ત્યારે દત્ત પ્રભુનું નામ લેવાથી બહાર કાઢતો હોય છે. અહીં બાપજીનો એક પ્રસંગ મને કહેવાની ઈચ્છા થાય છે. પૂજ્ય બાપજી જ્યારે નારેશ્વરમાં હતા ત્યારે એક દિવસ એક મરાઠી યુવતી, મહારાષ્ટ્રીયન યુવતી એ બાપજી પાસે આવી. બાપજીની ભક્ત, બાપજીને માને, અને ત્યાં આવીને બાપજીના ચરણોની સામે ત્યાં બેઠી. આંખોમાં વિષાદ હતો, ચિંતાતુર હતી, અને જીવન પ્રત્યે હવે એને જાણે કે રસ ન રહ્યો હોય એવું હતું. એણે બાપજીને વંદન કરીને જ્યારે વાત થઈ ત્યારે એમ કહ્યું કે હે ગુરુ મહારાજ, મારાથી એક એવી અધમ ભૂલ થઈ ગઈ છે કે હવે મારાથી જીવી શકાય એવું નથી, અને એટલા માટે હું આપઘાત કરવાનું વિચારું છું, અને એના કારણે આપના દર્શન કરવા આવી છું, અને આપના છેલ્લા દર્શન કરીને હવે મારે આપઘાત કરીને મારા જીવનને ટૂંકાવી દેવું છે. બાપજીની આંખમાં આંખ મળી. બાપજીની અંદર પોતાના પિતા તુલ્ય જે વાત્સલ્ય દેખાયું, વિશ્વાસ દેખાયો. બાપજીએ પૂછ્યું કે શું કારણ છે? ત્યારે એણે કહ્યું કે ગુરુ મહારાજ, આપને શું વાત કરું, હું કુંવારી છું, પરંતુ મારા કોઈક એક મિત્રના કારણે હું એના સંબંધોમાં ખેંચાઈ ગઈ અને હાલ સગર્ભા છું. હું ગર્ભવતી છું, અને સમાજમાં આજે જીવી શકાય એવી મારી પરિસ્થિતિ નથી. મોતને જ મારે વાલું કરવું પડે એવું છે. વિચારો, આજથી 61 વર્ષ પહેલાની વાત. સમાજ કેટલો ઓર્થોડોક્સ હતો એ વખતે. ત્યારે છોકરીને એમ થયું કે હવે મારે મૃત્યુ તરફ જ આગળ વધવું પડશે. બાપજી એને બહુ જ સહજતાથી, સરળ રીતે કહ્યું, એક કામ કર કે 3 દિવસ માટે તું રોકાઈ જા, પછી તું તારો આ
નિર્ણય ઉપર તારે જે કંઈ કરવું હોય તો કરજે. પેલી છોકરીને તો એમ કે હું આજે ને આજે જ મૃત્યુ પામું, મરી જાઉં, એટલું બધું એનું મન ઉચાટ અનુભવે. 3 દિવસ રોકાઈ જવાનું કહ્યું. એના માટે તે એક એક પળ, એક એક કલાક, એક એક દિવસ કાઢવો અઘરો. જો બધા અનુસંધાનો કેવા હોય. આ છોકરી અહીં એના થોડા વર્ષ પહેલાની એક વાત છે કે એક મહારાષ્ટ્રીયન યુવાન ભણવામાં ખૂબ સારો, હોશિયાર અને પરદેશ જવાની એની મનોકામના. એટલે એ બાપજીના આશીર્વાદ લેવા આવેલો. બાપજીના દર્શન કરી અને પોતાની ઈચ્છાઓ એણે વ્યક્ત કરી. પણ આ યુવાન પાસે પૈસાની સગવડ નહીં. એટલે બાપજીએ કહ્યું કે તું ભણવામાં હોશિયાર છું, તું પરદેશ જાને. તો કે પણ બાપજી પૈસાની સગવડ નથી. તો કે કોઈ સગાવાલા મદદ કરેવા? તો કે ના, મારા કાકા છે, એની પાસે પુષ્કળ પૈસા છે, પણ એ તો 1 રૂપિયાની મદદ કરે એવો નથી. બાપજી એમ કહ્યું, તું એક કામ કર, તારા કાકા પાસે જઈ અને પૈસા માંગ, એ તને પૈસા આપશે. આ યુવાનને તો ભરોસો નહીં કે મારો કાકો તો 1 રૂપિયો આપે એવો નથી. પણ એને થયું, બાપજી ઉપરની શ્રદ્ધાને એને થયું કે ગુરુ મહારાજના શબ્દો ક્યારેક ખોટા થોડા પડતા હશે. અને એણે પોતાના કાકાને જઈને વાત કરી. એટલે એના કાકાએ 1 રૂપિયા નહીં, પણ એ જમાનામાં જેને હજારો કહેવાય ને આજના જમાનામાં જેને લાખો રૂપિયા કહેવાય, એ કોઈ પણ જાતનું વાદ વિવાદ કર્યા વગર એને મદદ કરી દીધી. અને આ યુવાન તો બાપજીના આશીર્વાદથી પરદેશ પહોંચી ગયો, સરસ ભણી ગણીને તૈયાર થયો. અને જ્યારે પરદેશથી પાછો આવ્યો ત્યારે આ છોકરી જ્યારે અહીં રોકાયેલી હતી એ વખતે 3જો દિવસ. છોકરીએ 2 દિવસ પસાર કર્યા કે કંઈ થતું નથી, મારા તો 2 દિવસ નીકળી ગયા. ગુરુ મહારાજે એમ કહ્યું છે કે 3 દિવસ રોકાય, આજે 3જો દિવસ અહીં મારો તો પૂરો થવાની તૈયારીમાં છે. અને ત્યાં જ પેલો છોકરો આવ્યો હશે કે બાપજીની કૃતજ્ઞતા માટે, બાપજીનો હું પરદેશ ગયો, સરસ ભણીને પાછો આવ્યો, બાપજીના જઈને આશીર્વાદ લઈ લઉં, બાપજીને વંદન કરું કે હે ગુરુ મહારાજ, આપના આશીર્વાદથી હું આવી રીતે પરદેશે ગયો અને સરસ ભણીને આવ્યો છું, અને હવે મારે સારો ધંધો શરૂ કરવો છે, એટલા માટે આપ મને કંઈ ને કંઈ દિશા સૂચન આપો. એમ કરી અને ઓચિંતો જ એ પરદેશથી આવ્યો. એટલે આવતાની સાથે જ બાપજીના દર્શન કરવા માટે આવી ગયો. બાપજીને આવીને એને વંદન કર્યા, બધી વાતો કરી, બાપજી પાસે માર્ગદર્શન લીધું. ત્યારે આ બધી વાત થતાં બાપજીએ સહજ રીતે એને કહ્યું કે હવે તું આ ધંધો બિઝનેસ ચાલુ કરવાનો, તો તારે સામાજિક રીતે લગ્ન કરવાનું પણ વિચારવું જોઈએ. એ યુવાને કહ્યું કે હા ગુરુ મહારાજ, જો કોઈ સારી છોકરી મળી જશે તો હું લગ્ન કરવાનું પણ વિચારું છું. ત્યારે બાપજી એમ કહ્યું કે તને એક છોકરી બતાવું. એમ કરીને આ છોકરી વિશેની એમણે વાત કરી. બાપજી આ છોકરીની બધી વાત કરી, એનો પરિચય આપ્યો, અને સાથે સાથે એ સગર્ભા છે એ સત્ય પણ એ છોકરાને જાણ કરી. એ છોકરો તો બાપજીથી અભિભૂત, બાપજીની વાત ટાળે નહીં. એને ખબર કે મારો ગુરુ મહારાજ જે કંઈ શબ્દ કહેતો હશે એ મારા ભવિષ્ય માટે, સારા માટે જ કહેતો હશે. અને ત્યાં એણે આ લગ્ન કરવાનો પ્રસ્તાવ જે બાપજીએ મૂક્યો એ સ્વીકારી લીધો, અને પેલી છોકરી સાથે જે સગર્ભા હતી એ છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. વિચાર તો કરો, બાપજીની કઈ કક્ષા! આ દત્તની પરંપરા સાહેબ, એની વિચારધારાની પરંપરા છે. એક તો યોગી એટલે કયા સમયે શું બનવાનું છે બાપજીને એ બધું જ એને દેખાતું હોય, અને કઈ વાતનો સંદર્ભ ક્યાંથી કયા પ્રસંગને ત્યાં જોઈન્ટ થઈ જાય એ પણ એમને ખબર કે કદાચ 3 દિવસ પછી આવો પ્રસંગ બનવાનો છે એ બાપજીને પોતાને દેખાય. અને એટલે પેલી છોકરીને રોકી. હવે આ છોકરીને ખબર પડી કે બાપજીએ મને કેમ 3 દિવસ માટે રોકી. અને કેવું ક્રાંતિકારી પગલું! એક સંતને શોભે એવું આ ક્રાંતિકારી પગલું. કોઈ પણ વિચારધારાને, કોઈ પણ પ્રશ્નને પોઝિટિવ રીતે લઈને એને વિચારી અને એના પોઝિટિવ રચનાત્મક એટલે કે પોઝિટિવ પરિણામ આવે એના માટે શું કરવું એ આ સંતે કરી બતાવ્યું.
બાકી આપણે તેમ વિચારીએ કે આવો કંઈ પણ પ્રશ્ન થયો હોય અને કોઈ આપણને કહેવા આવે અને માર્ગદર્શન માગે તો આપણે તો શું વિચારીએ? અરે આપણે નહીં, આજે એવા ઘણા એવા બની બેઠેલા સાધુઓ હોય કે ગેરમાર્ગે દોરી દે. અને સમાજમાં આપણી પાસે આવું કંઈક બન્યું હોય, આપણા સગાવાલા કે પરિચિત કે આપણા સ્નેહી હોય અને આવો પ્રશ્ન આપણી સામે રજૂ કરવા આવે તો આપણે તો જાણે તરત જ એના ગયા પછી આજુબાજુ ચારે બાજુ બધાને કહી દઈએ કે આવો પ્રશ્ન થયો છે, ઉપરથી પેલી વ્યક્તિની ઇજ્જતની આપણે પથારી ફેરવી નાખીએ. બાપજી આ શીખવાડે છે. બાપજી એમ કહે છે કે કોઈના પણ તકલીફની અંદર મૌન રહી અને એનો પોઝિટિવ વિચાર કરી અને એમાંથી રચનાત્મક રસ્તો કાઢવા શું કરવું એનો વિચાર કરવો. આ ક્રાંતિકારી વિચાર એ અવધૂતના વિચાર, એ દત્તના વિચાર. અને ત્યાં પેલા બંને જણ સુખી થયા લગ્ન જીવનમાં અને સુખી દાંપત્ય જીવન વિતાવવા માંડ્યા. આ બાપજીના આશીર્વાદ હોય તો જ બને. અને એટલે બાપજી કહે કે અધમ ઉદાહરણ તારું નામ, ગાતા સરેન શાસા કામ. કેટલીય વાતો છે બાપજીની આવી. ઘણી બધી વાતો કરીએ તો થઈ શકે, પણ આજે આટલી વાત બાપજીએ આપેલા આપણને જે માર્ગદર્શન છે, જીવન જીવવાના જે સિદ્ધાંતો છે, એને આપણે અનુસરવાની થોડી ઘણી કોશિશ કરીએ. આજે એટલી વાત આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર, થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાખું બહુકૃત વેશ, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, સુણી હશે તે ખાશે માર, તપસી તત્વમસી એ દેવ બોલ.